ગર્ભધારણ માટે એટલે કે પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે તમે કોઈ પણ ટ્રીટમેન્ટ લેતા હો, પછી તે આયુર્વેદિક હોય, આઈયુઆઈ હોય, આઈવીએફ હોય કે કોઈ પણ હોય, પણ શું આ એક નાનકડી ભૂલ કરીને તમે એનીમાંથી પાણી ઢોળતો નથી કરતા ને? સારવાર દરમિયાન તમને અમુક વાતનું ધ્યાન રાખવાનું તો કહેવામાં આવતું હોય છે, પરંતુ જે છેલ્લા 7 દિવસ છે એ 7 દિવસમાં ખાસ દરેક બહેનોએ શું ધ્યાન રાખવું જોઈએ એના વિશેની આજે મારી વાત છે. છેલ્લા 7 દિવસ દરમિયાન જે બહેનોની સારવાર ચાલુ હોય છે પ્રેગ્નન્સી રાખવા માટેની, તેઓ એક નાનકડી વાતને પકડી રાખે છે કે શું મને માસિક આવી જશે તો, અને બીજી એક વાત કે સતત એ વિચાર કરે છે કે મને પ્રેગ્નન્સી નહીં રહે તો. આજની મારી વાત આના ઉપર જ ખાસ ભાર મૂકીને કહેવાની છે કે રાહ જોવો, પરંતુ પોઝિટિવ થોટ સાથે રાહ જુઓ. સતત નેગેટિવ વિચાર સાથે રાહ જોવાથી પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ તકલીફ થાય છે. વર્ષોનો અનુભવ છે કે પેશન્ટને હંમેશા સલાહ આપવામાં આવે છે કે તમે રાહ ન જુઓ અને એ જે માસિકની તારીખ છે, જે છેલ્લી માસિકની તારીખ, જેને LMP કહેવાય છે, તેને ભૂલી જાઓ એક વખત, અને પછી તમે જુઓ તમને કેટલું ચમત્કારિક પરિણામ આવે છે. તમે સારવાર કરો છો, સતત દવા લ્યો છો, અને આની સાથે એક નાનકડી ચૂક તમારું પરિણામ બગાડી દે છે. રાહ જુઓ, પરંતુ સતત એ વિચાર સાથે કે મને પ્રેગ્નન્સી રહી ગઈ છે. શું કામ કરશે? જ્યારે તમે પોઝિટિવ એફર્મેશન સાથે કામ કરો છો ત્યારે આ વસ્તુ હંમેશા પરિણામમાં બદલાઈ જાય છે. આના માટે થોડીક નાની ટિપ્સ આપું છું. તમે દરરોજ ઉઠીને અથવા સૂતી વખતે તમારું જ્યારે મન શાંત હોય છે ત્યારે થોડીક વખત ધ્યાનમાં બેસો. ધ્યાનમાં બેસવામાં તકલીફ થાય છે તો સવારે ઉઠીને 10 થી 15 મિનિટ પોતાની માટે કાઢી અને પ્રાણાયામ કરો. પ્રાણાયામ કર્યા પછી જ્યારે ધ્યાન કરવામાં આવે છે ત્યારે તમારું મન ત્યાં લાગે છે. તમારા વિચારોની જે શૃંખલા ચાલી રહી હોય છે તે ઓછી થશે અને તમારું મન ત્યાં લાગશે. એમાં તમને ઓમકાર સાંભળવાનો અથવા તો જેને ઓમકાર ધ્યાન કહેવામાં આવે છે તે તમને ખાસ મદદરૂપ થશે. આ સમય દરમિયાન ખાસ ખોરાકમાં પણ ધ્યાન રાખો. બની શકે તેટલો સાત્વિક ખોરાક લો. તમારા વિચારો ઉપર તમારો કાબુ આવશે. અને એક છેલ્લી વાત, થોડી એફર્મેશન લખવાની ટેવ પાડો, પોઝિટિવ એફર્મેશન, અને એ પણ વર્તમાન કાળમાં. તમે તમારું જે ડ્રીમ ચાઇલ્ડને ઈચ્છો છો તે ચાઇલ્ડ તમારા ખોળામાં રમી રહ્યું છે, તમે તેનો ઉછેર સારી રીતે કરી રહ્યા છો. ફક્ત આટલી વાતનું ધ્યાન રાખવાથી 100% પરિણામ ખૂબ સારું આવશે. તમે તમારો ચમત્કાર તમારી જીવનમાં બનતો જોઈ શકશો. જો તમને આ માહિતી કામ લાગી હોય તો તમારી આસપાસ એવી ઘણી બહેનો છે જેને પણ આ માહિતીની ખૂબ જરૂર છે. તો એક નૈતિક ફરજ રૂપે આ માહિતી વધુમાં વધુ બહેનો સુધી પહોંચાડશો એવી અમારી નમ્ર વિનંતી છે. ધન્યવાદ.